નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આ છે સામયિક કસોટી ઇંગ્લિશની ધોરણ 7 માટે. તો સૌ પ્રથમ આપણે પેરેગ્રાફ પરથી જવાબ લખવાના છે. તો વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ ધ સ્કૂલ. રૂફની ઉપર શું હતું? ધેર વર સો મેની લીવ્સ ઓફ ટ્રીસ ઓન ધ રૂફ. બહુ બધા પાંદડા હતા. વેર ડીડ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ. પેરેગ્રાફમાં જ જવાબ છે મિત્રો. તો લખેલું છે સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. વિલ તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તો તેજસ્વીની છે પોતાનો સ્કૂલનું જે રૂફ છે એ સાફ કરવાની છે. યસ સી વિલ, સાફ કરવાની છે. ધેર વોઝ કાઇટ ઓન ધ રિવર. રિવરની અંદર કાઇટ હતી. નો, ફોલ્સ આવશે. બરાબર. ઓપોઝિટ વર્ડ ડર્ટીનો ઓપોઝિટ શું થાય? ક્લીન થાય. બરાબર. આ રીતે જવાબ તમારે શોધીને લખવાના છે. બહુ ઇઝી છે, તમે સરળતાથી કરી પણ શકો છો. પછી આમાં છે તમને વાક્યો આપેલા છે. યસ્ટરડે અને ટુમોરોમાં તમારે સેટ કરવાના છે. સી વિલ વેક અપ એટ 8:30 AM. 8:30 વાગે ઉઠશે તો ટુમોરોમાં આવશે. હી વિલ પ્રિપેર બ્રેકફાસ્ટ. ફરીથી ટુમોરોમાં આવશે. હી વોક અપ એટ 6:30 AM. વોક અપ, ઉઠ્યો હતો તો યસ્ટરડેમાં આવશે. આ રીતે તમારે વાક્યો છે જુદા તમે પાડી શકો છો. પછી છે ડિટેલ છે, એના પરથી તમારે જવાબ લખવાના છે. વોટ ઇઝ ધ નંબર ઓફ બિલ. બિલ નંબર શું છે? તો 158 બિલ નંબર છે. 158 ઇઝ ધ બિલ નંબર. હુ પેડ 654. કોને પે કર્યા હતા? નિશા કોટક પેડ 654. હાઉ મચ ગ્રાઉન્ડનટ ઓઇલ ડીડ સી બાય. કેટલું ઓઇલ ખરીદ્યું હતું? 2 લીટર ઓઇલ ખરીદ્યું હતું. પ્રાઇસ ઓફ 2 બિસ્કિટ પેક. ચલો 3 પેકના 60 રૂપિયા, એટલે 1 પેકના 20 રૂપિયા થયા. 2 પેકના 40 રૂપિયા. નિશા ગોટ ઓલ આઇટમ ઇન પ્લાસ્ટિક બેગ. ટ્રુ ઓર ફોલ્સ? તો નિશાને બધા બેગ પ્લાસ્ટિક બેગમાં પેક કર્યું હતું. પ્લાસ્ટિક બેગ તો મનાઈ કરેલી છે, એટલે શું આવશે? ફોલ્સ આવશે. બરાબર. આ રીતે આપણે જવાબ છે લખી શકીએ છીએ. દરેકની ડિટેલ આપેલી છે એ પ્રમાણે તમે જવાબ લખી શકો છો. હવે એના રૂપો શોધવાના છે. પહેલું જોઈ લઈએ છે કે ગોનું શું આવશે? વેન્ટ આવશે. બ્રિંગનું આવશે બ્રોટ. ઇટનું આવશે એટ. ડ્રાઈવનું આવશે ડ્રોવ. થિંકનું આવશે થોટ. આ રીતે તમે શોધીને લખી શકો છો. પછી પેરેગ્રાફ લખવાનો છે, પોઈન્ટ આપેલા છે, એના પછી તમે બનાવીને લખી શકો છો. બરાબર. આ હતું આપણા ધોરણ 7ના ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન.